નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ નવી વાતો એ ખેડૂત મિત્રો માટે એ આપણે કરતા હોઈએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એ કિસાન સફર ટીમના એ મિત્રો હંમેશા પ્રયત્નો રહેલા છે. ત્યારે મિત્રો, ખેડૂત મિત્રોએ ખૂબ મહેનત કરી અને પોતે જે છે એ મગફળી જે છે એનું કહેવાય ને કે ઉત્પાદન જે છે એ લેવાની એ તૈયારી જે છે એ આપણે કહેવાય ને કે ભાઈ હવે તૈયાર થયા છે. ત્યારે મગફળીના ખડા લેવાનો એ સમય મિત્રો એ આવી ગયો છે. ત્યારે આ મગફળી જે છે એને ઉપાડવા માટે એ જેનિશભાઈ જે છે એ પણ તૈયાર છે. જેનિશભાઈએ જે છે એવી ઘણી બધી રાપો એ બનાવી છે કે એ રાપો દ્વારા એ મગફળી ઉપાડવામાં આપણને કેટલી સરળતા રહેશે, આમ જે રાપ જે છે એ કેટલી કિંમતની આવશે, એનું શું વજન હોય અને એને એવી કઈ ટેકનિક એમાં વાપરી છે. 1 ઘોડો 2 ઘોડો 3 ઘોડા, આ ઘોડા એની શા માટે બનાવ્યા, આવી વાત એ જેનિશભાઈ પાસેથી જ આપણે જાણીએ મિત્રો. તો સૌપ્રથમ જેનિશભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ મિત્રો આપણે આ રાપ વિશેની માહિતી જે છે એ મેળવીએ. જેનિશભાઈ, આપનું પૂરેપૂરું નામ? સૌથી પહેલાં તો વિજય દશેરાની બધાને શુભકામના. મારું નામ જેનિશ રાઠોડ. હું જસદણ પ્રોપર મારું કારખાનું છે કે મારું બિઝનેસ કે જે કહ્યું એ મારું બધું અહીંયા જ છે જસદણ. ને હું આ એગ્રીકલ્ચર બિઝનેસમાં મારે હાર્ડવેરનું આયરે છે, આ કારખાનું એટલે બધું ભેગું છે એક આયરે. તો હવે આ વખતે આપણે મગફળી ઉપાડવા માટે રાપ, ઘોડાવાળી રાપ એ લઈ આવ્યા. આ બધી રાપ છે. આમાં 28ની જાળી, 28-30, આ 28 આ 30ની જાળી, આ બે 28-30 બેયમાં. હવે કોકને ખાલી 28ની જાળીની જોતી હોય તોય આવશે. બરોબર છે. આમાં આ સરિયો 12 મારેલો હોય એટલે આની મજબૂતાઈ માટે. બરોબર. એમ કે આ 5 ફૂટની આખી રાપ હોય, ગમે ક્યાંક પથ્થર આવી ગયો, કેમ કે આ મોટા ટ્રેક્ટર માટે છે એટલે મોટું ટ્રેક્ટર તો તોડી જાય. આમાં બધે ઘોડા હારવાર પાડેલા હોય એટલે આ કંઈ ધૂળ ભરાય કે એવું બધું કંઈ થાય નહીં. અને આ ઘોડા જે રહ્યા એ શું કામ આપ્યા હોય કે મગફળી જેટલામાં હોય કે જેનું જે પોપટા કે એ માંડવીના નીચે જમીનમાં હોય એટલામાં જ અડે. બરાબર. બાકી બીજી જગ્યાએ આ રાપ ન અડે પાટલામાં. બરાબર. જ્યાં સા હોય ત્યાં જ આ અડે. એટલે ટ્રેક્ટરને દાબ ન પડે, પછી પ્લસ બળ ઓછું પડે એટલે ડીઝલનો બચાવ થવાનો. અત્યારે તો ભાવ આસમાને છે. હા, બરાબર. એની માટે છે. હવે આ રાપ જે છે એ જેનિશભાઈ એના આ જે ઘોડાઓ જે છે એટલે કે ટૂંકમાં 28ની જાળીના હોય, 30ની જાળીના હોય અને 20ની જાળી, 18, 20, 26, 28 અને 30, એટલે કે ટૂંકમાં બધી જાળીના જે છે એ રાપ તૈયાર કરેલી છે. બરોબર છે. હવે આની પાછળ જે છે એકમાં એંગલ લગાડી છે, આની અંદર પરાઈ લગાડી છે. તો આ પરાઈ પાછું લગાડવાનું કારણ શું? આ પરાઈ કોક પાસે જૂની આ પડી હોય તો જે આ રાપ ઘસાઈ ગઈ હોય, બરાબર, તો આવડવા બીજી રાપમાં કામ આવે છે. બરોબર છે. હા. પણ આમાં એક વસ્તુ છે કે આ જ્યારે હાલતી હોય ને ત્યારે આ ભાગ રહ્યો છે પરાઈનો એ બહાર આવે. બરોબર. કેમ આમાં કેમ આ સાયરો વાર છે, હા, એવી રીતના આમાં ધૂળ ન ભરાય. આમાં થોડોક લાગે, થોડુંક એને બતાવે કે આડીવું આવે. હા, બરાબર. અને આ બધી નટબોલ સિસ્ટમ હે, ગમે ત્યારે ખોલી આખી રાપ ગ્રુપમાં ક્યાંક ઘસાવા જવી, ટીપાવા જવી હોય, આખી ન લઈ જવી પડે. બરાબર. પરાઈ અલગ થઈ જાય. હા, સામે આ થોડીક વજનમાં થાય, 2-3 કિલો વધારે થાય. બરાબર છે. આ રાપ જે છે એ જ્યારે ખેડૂત મિત્રો જે છે એ આનો ઉપયોગ જે છે એ કરે છે તો આ જે ઘોડાવાળી રાપથી જે છે એ ખેડૂતોને શું ફાયદો થશે? ખેડૂતોને પહેલો ફાયદો તો જે મેં તમને કીધું ડીઝલનો. હા, બરાબર. એટલે કે બધું આખું ખેડૂતોને જ નથી, કેમ કે જ્યાં મગફળીનો સા છે એ ત્યાં જ અડે. બરાબર છે. અને બીજું વચમાં જે બીજું ખડ હોય એ હારે ઉપાડા ઓછા જડે. બરાબર. હા, કેમ કે આખું જો ઉપાડે તો થોડોક ટાઈમ તો એ જમીન એમનો પડી જોઈએ. બહુ કડક થઈ ગયો ત્યારે પાણી પાઈને પછી ઓલું કરવું પડે, કાઢવી પડે. ત્યારે ખડ થઈ ગયું હોય ને ત્યારે આમાં હારવાર ઉપાડા બહુ આવે. બરોબર. એટલે વારા ઘડીએ હાઇડ્રોલિક ઊંચું કરીને પહેલાથી કાઢવા જવું પડે. આ ત્યાં હોય એટલામાં તો ન જ આવે. બરાબર. પછી અને આખી રાપમાં બીજું શું થાય કે આ આખી પેલી ફેલ જ થાય, બધી એક જ સરખી ઉતરી નાખે. બરાબર. અહીંયા પછી આપણે અહીંયા બ્લેડ મારાવી શકીએ. બરાબર. કેમ કે આ ઘસાવાનું કયું આટલું. બરાબર. ત્યાં પછી આવી બ્લેડ આવે ને, હા, નથી અહીંયા
અહીંયા બ્લેડ મરાવી દો ને એટલે એની પાછી આ રાપ ઘોડા પૂરતું જ એને જરૂર હોય એટલે એ ત્યાં હાલે પાછી. એટલે જ્યારે ઘસાઈ ગઈ હોય ત્યારે આ રીતની બ્લેડ જે છે ગોઠવી દે એટલે આખી રાપ બદલાવી ન પડે. બરોબર, આ રીતે મારી દેવાનું એટલે પાછી નવી રાપ. બરોબર. હવે આ રાપ જે છે એ મગફળીના પાકની અંદર જે તમે કીધું કે જે 18ની જાળી હોય, 26ની જાળી હોય, 28ની જાળી હોય, 30ની જાળી હોય, બરાબર. તો આ રાપ જે છે એની આપણે જે કહેવામાં આવે કે વજન જે છે એ કેવી રીતનું હોય છે અને એની કિંમત જે છે એ કેવી રીતની ખેડૂતો નક્કી કરતા હોય, તમે કેવી રીતની ખેડૂતોને મળતી હોય? આપણે વજન ઉપર જ દેવાની. જો ગામમાં ગમે બધા અલગ પોતપોતાની રીતે વેપાર કરતા હોય તો કેમ ઉધડી આપે કે આ 2300ની, આ 2500ની, આ 2600ની. બરાબર. આપણે વજન ઉપર, કેમ કે આ વજન ઉપર આ રાપ જાડી કેવી છે, આમાં આટલું કાઢ નાખું ને બે બાજુ એટલે 700-800 ગ્રામનો ફેર પડી જાય. બરાબર. હા, એટલે આમાં ફેર જાજો પડી જાય. 500 ગ્રામનો ફેર હોય જે ભાવ હોય તેમાં 50-60 રૂપિયા તેમને નીકળી ગયા ભાવ ફેરમાં. આના ભાવ 145 રૂપિયાનું કિલો. 145 રૂપિયાનું કિલો. અને આનું વજન શું હોય અંદાજે? આનો વજન થશે 20 કિલો, 20-21 કિલો આસપાસ. 20 થી 21 કિલો આસપાસ. પછી જે આ ક્યારેક આપણે વધારે ટીપાઈ ગઈ હોય કે થોડીક પતલી થઈ ગઈ હોય તો એ વજનનું વેરિએશન આવશે ટૂંકમાં બધા એક ને. એટલે કે ટૂંકમાં આ જે છે એ 30ની જાળી વાળી જે 28-30 બેમાં હાલે અને એનું વજન જે છે એ ટૂંકમાં 20 થી 21 કિલો જેવું અને 1 કિલોનો વજન 145 રૂપિયા છે. હવે 28 અને 30માં ઘોડા સરખા જ આવે બેયમાં. બરોબર. કેમ કે એમાં 2 ઇંચના ફેર હતું, આ કઈ ફેર ન પડે. બરોબર. એની બદલે અહીં 30ની જાળી કોકે ચડાવવું હોય તો આ ઓલે ચડાવવાનું. બરાબર. અને 28ની ખાલી જો તો મળી જાય તો આ એક જ ઓલ આવે, આટલી ટૂંકી આવે, બે બાજુ 2 ઇંચ. બરોબર. પણ કઈ ફેર ન પડે. કોકને એમ મોહ હોય કે મારે 28ની જાળીની જોઈએ તો એની 28ની જાળી, બાકી આ હાલે. બરોબર. કેમ કે આ વસ્તુ ઉપર જ રહેવાની. જમીન હારે કઈ અટતું હોય તો લીટા પાડે ગમે એ કરે. હવે જેનિશભાઈ આ જે છે એ આનું વજન જે છે વજન ઉપર હોય તો અંદાજિત જે છે રકમ કેવી થતી હશે? અંદાજિત રકમ 145 20 કરો તો એની કેવી કિંમત થતી હોય? આ તમારે 2500 થી 2600 આસપાસ, 2500 આસપાસ ગણો ને બે બાજુ 20. આ 29 આ પરાઈ વાળી છે એટલે એના વજન 20 કિલો થયો. બાકી આ જે રાપ રહી ચોરસા વાળી, બરોબર, આ 2300-2400 રૂપિયા આસપાસ થાય. કેમ કે આમાં આ વજન ઓછો આવે છે. બરોબર છે. આ 16 કિલો થી 17 કિલો એવી રીતની જે છે એ આ નાની રાપ જે છે આ નાના ટ્રેક્ટર માટે છે. હા, એક આ રહી ગઈ મોટા ટ્રેક્ટરની. આ મોટા ટ્રેક્ટરની 20ની જાળીની છે. 20ની જાળી? 20ની 5 ફૂટમાં 4 સા કર્યા હોય ત્યારે. બરાબર. 20ની જાળી 1, આ 2 અને આ 3. બરાબર. 3 સા ઉપાડતી જાય માંડવીના. બરાબર. જે 20ની જાળી વાળા? 20ની જાળી માટે. બરાબર છે. આ મોટા ટ્રેક્ટર માટે એટલે 3 ઘોડા ઉપર. એમાં વ્હીલનું સેટિંગ આવે કેમ કે એનું વ્હીલ 5 ફૂટના સેટિંગ, 5 ફૂટના વાવેતર પ્રમાણે આવે. બરાબર. આ મોટો મિની ટ્રેક્ટરમાં ન હાલે કેમ કે એના વ્હીલ ટૂંકા અંતર ટૂંકું હોય. આનો આ 155ની કિલો. 155 રૂપિયાની કિલો. બરાબર. અને એનો વજન જે છે આ 18 કિલો જેવી થશે. 17 થી 18 કિલો. 17 થી 18 કિલો જેવી. બરાબર છે. અને 155 કિલો કેમ કે આમાં 3 ઘોડા આવે. બરાબર. આવડા જે છે નાના ટ્રેક્ટર માટે. આ મિની ટ્રેક્ટરની આ 20ની જાળીની છે પણ મિની ટ્રેક્ટરની. બરાબર. એક અહીંયા સા આવે, એક અહીંયા અને બે બાજુ વ્હીલ આવી જાય. બરાબર. હા, આનો ભાવ શું હોય? 170ની કિલો. 170 કિલો. એનો વજન શું હોય? આ તમારે અંદાજિત 5.5 થી 5.5, 6 કે 7 કિલો પછી જેવી રાપ જાડા 5 થી 7 કિલોની વચ્ચે. હા, 5 થી 7 કિલો. જો આમાં વજન વધી જાય કેમ કે આમાં ચોરસ બાર મારેલો છે અને આમાં ગોળ હરિયો મારેલો આવે. બરાબર. આ બંને નાના ટ્રેક્ટરો માટે. આ 20ની જાળીની છે પણ આમાં વેરાયટી કોક કે મારે જમીન હારી છે બહુ બળ નથી કરાવતી તો આ આવડી લઈ જાય. અને બહુ કડક જમીન હોય કે પથરાવ જમીન હોય તો મજબૂતાઈ માટે આ લઈ જવાનું. બરાબર. હવે આ રાપની વિશેષતાઓ નાના જે છે એ કઈ છે? આ બે 28 અને 30ની જાળીની છે. આ મિની ટ્રેક્ટરનું એક જ સા ઉપાડે. બરોબર. મિની ટ્રેક્ટરમાં એક 28 તો 30 ની હોય તો એક સા છે. અને મિનીમાં મોટું ટ્રેક્ટર હોય બે સાય હાલે પણ તો એને વ્હીલનું સેટિંગ ન આવે. બરાબર છે. કે આ વ્હીલ સા ઉપર આવતું હોય કે એ અગવડતા પડે. આ એક જ સા આવે આમ. આ 30 ઇંચની હોલથી હોલ હોય. બરાબર. અને આ વચ્ચે ઘોડામાંથી માંડવી ઉપાડે.
અને આ જે છે એના ભાવ જે છે કેવી રીતના છે આ બધી નાની મિની ટ્રેક્ટરની ગમે એ રાપ 170 ની કિલો 170 રૂપિયાની કિલો છે. અને એનું વજન જે છે ઝાઝું નથી હોતું 5 થી 7 કિલોની વચ્ચે. કદાચ કે અગવડતા સાચવવાટું ઉપાડતા હોય તો આ એની માટે બરાબર. એમ કે ટીલરને વજન ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક હોય એટલે ગમે એમ વજન દઈ શકે. આ ટીલરમાં તો આપણે હાથે આમ વજન દેવું પડે. બીજું તમે બળદ માટે જે છે એ આવી કોઈ રાપ એવું બનાવો છો ખરા કે બળદથી હવે ખેડૂત નથી કાઢતા? કાઢે તો એમાં કોઈ ઓલું નથી. આ નથી, આને આ રાપે જ નીકળી જાય. બરાબર. એમાં બળદમાં તો શું જેમ આમાં ઘોડા આવે એમ એમાં ઘોડા આવે. બરાબર. પણ બળદથી હવે લોકો બહુ ખૂબ ઓછી ઉપાડે છે. બરાબર. એમ કે બળદને પછી હાંકવાના. બરાબર. હવે બીજું જે છે મારે એ કહેવું છે કે આ રાપ જે છે એની આ ક્વોલિટી જે છે કેવી હોય છે? આ જે તમે જે રાપ પસંદ કરો છો એ લોખંડ જે છે એ કેવા ગેજનું હોય છે અને એ કઈ પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલું હોય? બીજા લોખંડમાં આમાં શું ફેર હોય? આ તો લોખંડ સાદું લોખંડ હોય ને એ આમાં ન હાલે, કેમ કે એ વળી જાય. એટલે એ આમાં આવે નહીં અને જલ્દી ઉતરે. પહેલી બીજી વાત આ કડક વસ્તુ આવે, ગજવેલ જ આવે. આ ઠપકારો એટલે ટંકોરી વાગતો હોય ને એમ ગાજતી હોય. બરાબર. લોખંડ હોય ને એ ઠપકારો એટલે બોધું બોલે, અવાજ આવે બરાબર, પણ બોધું બોલતું હોય. આ કેમ ટીન થાય એમ ન થાય. બરાબર. એટલે કે ટૂંકમાં ગજવેલ જે છે એમાંથી કડક લોખંડ જે છે. હા, અને પછી ક્યારેક એવું બની જાય કે રાપ ભાંગી ગઈ તો એનું દુઃખ અમે તો એમ કંઈ કીધું સામુકી હારી ભાંગી ગઈ તો સામુકી વધારે કડક હોય, ઉતરે નહીં. બરાબર. જોકે એવું બને નહીં, આ ચોરસું એટલે જ માર્યું હોય, પણ કદાચ સંજોગ કંઈક ભાગ અનુસાર કંઈક થઈ ગયું તો એ સાંધો મરાવીને હાકી શકો, પણ એ રાપ સામુકી હારી હોય ભાઈ. બીજું આ અમારા ખેડૂત મિત્રોને જે છે એ જે બહાર આપણે જે દર વખતે જે તમે બધી વસ્તુ મોકલો છો તો જે આ મોકલવા માટેની શું વ્યવસ્થા? આ એ જ સુવિધા જે છે ટ્રાન્સપોર્ટ દ્વારા જે છે બરાબર છે. પણ જ્યાં અત્યારે બિલ વગર જ્યાં સુધી જાતું હશે ત્યાં સુધી હું બધે પહોંચાડી દઈશ. હા, બરાબર. પણ ક્યાંક એવી સગવડ ઓલી હોય, ધારો કે અહીંથી રાજકોટ છે આપણે 60 કિલોમીટર થાય, કોઈક બહારથી મંગાવ્યા જસદણ ટ્રાન્સપોર્ટ આવતું હોય પણ બિલ વગર ન લઈ આવતો, રાજકોટ આવતું હોય તો ત્યાં લેવા જવી પડે. બરાબર છે. સરસ મજાની વાત. એ મિત્રો આપણને રાપની જે છે એ ભાઈ જે છે એ આપણને જેનિશભાઈએ કીધી. મગફળીની સિઝન જે છે એ મિત્રો અત્યારે કહેવાય કે હવે મગફળી ઉપાડવાનો 10-15 દિવસની અંદર લગભગ જે છે એ આપણે જે છે એ લાણી પડી જશે, એટલે શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જેનિશભાઈ સરસ મજાની રાપ વિશેની વાત એ મિત્રો તમને કરી. તમને મિત્રો આ વાત કેવી લાગી? તમે જે છે એ કઈ પદ્ધતિથી મગફળી લ્યો છો? કઈ નવી પદ્ધતિ અપનાવી હોય તો ચોક્કસ જે છે એમને કમેન્ટ દ્વારા જણાવજો. મિત્રો આપણો હેલ્પલાઇન નંબર એ આપી દઈએ છીએ. તો હેલ્પલાઇન નંબર જે છે એ 63 558 48 7 16 63 558 48 7 16 આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે આ રાપ વિશેની વધારાની માહિતી અથવા રાપ મેળવવા માટે જે છે એનો તમે સંપર્ક કરી શકો છો. જેનિશભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને આજે એક રાપ વિશેની ખૂબ સરસ માહિતી, ઝીણવટભરી માહિતી, જુદા જુદા કહેવાય જુદી જુદી રાપોની માહિતી સરસ આપવા બદલ કિસાન સપોર્ટની ટીમ વતી હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક હજી 26ની જાળીની રાપ આવે, એ બહુ ઓછું આવે તો પણ એ મળી જશે મોટા ટ્રેક્ટરની, નાના ટ્રેક્ટરની નહીં. બરાબર. અત્યારે જે છે સ્ટોકમાં ફૂલ બધી રાપો હાજર, સ્ટોકમાં હાજર. બરાબર. મિત્રો, જે મિત્રોને રાપ લેવાનો બાકી હોય, જેને લેવાની ઈચ્છા હોય તો ચોક્કસ જે છે એ જેનિશભાઈનો સંપર્ક કરશે. અહીંયા જે છે રૂબરૂ જો આવતા હોય તો રૂબરૂ જે છે આપણું ગણેશ ફેબ્રિકેશન બરાબર, અહીંયા ઢાળ સડતા ચંદ્રકાંતની અંદર ઢાળ સડતા અહીંયા જે છે એ ફેબ્રિકેશન, ગણેશ ફેબ્રિકેશન જે છે જેનિશભાઈ રાઠોડની પેઢી આવેલી છે અને ત્યાં જેની શોપ છે તો ત્યાં તમે એનો મુલાકાત લઈ શકો છો. તો મિત્રો, આ હતી વાત એ જેનિશભાઈની અને એના બનાવેલી રાપની. અને મિત્રો એક વાત બીજી સાહેબ, એ સિઝનમાં ક્યારેક ફોન ન ઉપડો હોય કે એવું હોય એની બધું માફી માંગુ, વાત ન થઈ મિત્રો સાથે જે છે અમારા ખેડૂતોને એવું દુઃખ લાગે જ નહીં, કારણ કે અમારા ખેડૂતો પણ ઘણી વખત જે છે એવા કામમાં હોય તો એ જ્યારે પાણી વાળવા નાકું ફોન પાસે રાખીને નાકું વાળવાનું હોય તો કેમ ફોન ઉપડે, એમ તમારે જે છે એ બરોબર સિઝન હોય ને કામ કરતા હોય તો કદાચ ના પણ બને, એવું અમારા ખેડૂતોને ક્યારેય દુઃખ લાગે જ નહીં. છતાં જે છે એ કોઈને લાગ્યું હોય તો કિસાન સપોર્ટની ટીમ વતી પણ અમે બધાને ક્ષમા અમને ગણજો. ખેડૂત મિત્રો, આ આપણો એક નાનો એવો પ્રયત્ન છે કે ખેડૂતોને એ સારી વસ્તુ અને બીજા કરતાં કંઈક ઘણી બધી સસ્તી જે વસ્તુ જે છે જેનિશભાઈની જે મિત્રો લઈ ગયા છે એના પણ અનુભવ અમને કહેજો કોમેન્ટ કરીને કે મેં જેનિશભાઈની વસ્તુ વાપરી છે. આ વર્ષે જેનિશભાઈ માટે જ આપણે આખું ફાળવ્યું છે. હજી જે છે એ આ રાપ પછી આપણે આ મગફળી કાઢવા માટેનું જે છે
શું કહેવાય ટૂંકમાં શાહ ખોલવા માટેનું જે છે એણે એક નવી બનાવેલું જ છે એની આપણે આના પછીના વિડીયોમાં વાત કરીશું. તો ફરી વાર જૈનિશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.